વહાલા મુક્તો, આ માઘ શુદ્ધ એકાદશી એટલે જયા એકાદશી. શા માટે આની જયા એકાદશી નામ પડ્યું? આ પદ્મ પુરાણમાં, ભવિષ્યોત્તર પુરાણમાં અને સત્સંગી જીવનમાં પણ આની ગાથા ગવાણી છે. ભગવાન સ્વામિનારાયણે પણ હરિચરિત્રામૃત સાગરમાં 11મા પૂરમાં ન ભૂલતો તો ધોરાજી પ્રસંગે આ બધી જ એકાદશીઓની ઉત્પત્તિ અને એની ટૂંકમાં મહિમાની કથાઓ કહી છે. આ એ એકાદશી માઘ મહિનાની છે કે આ દિવસે આપણે કરેલું કાર્ય 1000 ગણું ફળ આપનારું થાય છે. આ એકાદશીના દિવસે માઘ શુક્લ એકાદશ્યાતુ જયા નામ વિશ્રુતઃ સર્વ પાપ હરા પુણ્ય વિષ્ણુ લોક પ્રદાયિની. આ માઘ મહિનાની શુદ્ધ પક્ષની જયા એકાદશી એ સર્વ પાપને હરનારી, અનેક પ્રકારના પુણ્યને આપનારી અને અંતે પરમાત્માના પરમ ધામ સુધી પમાડનારી છે. અરે બ્રહ્મ હત્યા સહસ્ત્રાણી ગૌ હત્યા યુતમ ચ એ નશ્યંતિ વ્રત કૃતૃણામ જયા વ્રત પ્રભાવત. કોઈ હજારો હજાર બ્રહ્મ હત્યાઓ કરી હોય, અનેક ગૌ હત્યાઓ કરી હોય, પશુઓની હત્યા કરી હોય, આવા પાપી માણસ પણ જો નિયમ પ્રમાણે વહેલા ઉઠી અને જે રીતે વ્રત કહ્યું છે એ રીતે જયા એકાદશીનું વ્રત કરે તો આ વ્રતના પ્રભાવથી તમામ પાપ નષ્ટ થાય છે અને ભૂત યોનિમાં ભટકતા હોય એમાંથી પણ એ મુક્તિ પામી અને પરમધામનો અધિકારી બને છે. આવું ભવિષ્ય પુરાણમાં પણ નોંધ્યું છે કે ભૂત પ્રેત પિશાચત્વમ એ નરા પ્રાપ્નુવંતિ જયા વ્રતેન મુચ્યંતિ સત્યમ સત્યમ બ્રવામિ તમ. હે રાજા, આ જયા એકાદશીના વ્રતથી કોઈ માણસ ભૂત પ્રેત યોનિને પામે એવા કર્મ થયા હોય, નીચ પિચાચ યોનિને પામ્યા હોય, પરંતુ આનું વ્રત જે રીતે કહ્યું એ રીતે પ્રેમથી કરે તો એમાંથી મુક્ત થાય. એમાં કોઈ શંકા ને સ્થાન નથી. સત્યમ પરમ સત્યમ છે. આ એક એકાદશી અનંત અશ્વમેઘ યજ્ઞને ફળ આપનારી છે. આદિ વ્યાધિ ને ત્રિવિધિના તાપને મટાડનારી છે. આની કોઈ કથા હો તો કહો. આવું જ્યારે સુત પુરાણીએ પૂછ્યું, એવું જ્યારે યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું, ત્યારે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન ભવિષ્યોત્તર પુરાણમાં કહે છે કે હે યુધિષ્ઠિર રાજા, એકવાર ઇન્દ્ર મહારાજા સ્વર્ગમાં સભા ભરીને બેઠા હતા અને આ વખતે જનલોક, તપલોક અને મહરલોકથી અનેક ઋષિમુનિઓ પણ આવ્યા હતા. સૂર્ય, ચંદ્ર, વરુણ, યજ્ઞાદિક દેવો પણ બેઠા હતા. એ વખતે એક ગાંધર્વ માલ્યવાન નામનો હતો અને એમના પત્ની હતી પુષ્પવતી. આ બંને નૃત્ય કરી અને સંગીત સાથે આ ભગવાનના મહાન ઋષિમુનિઓને અને દેવોને રીઝાવતા હતા. પરંતુ આ રીતે એક સરસ સંકીર્તન થઈ રહ્યા હતા અને આવા સમયમાં માલ્યવાનને પોતાની પત્ની સાથે ચાલુ સભામાં કુભાવ થયો અને એને કારણે સંગીતનો સુરાવલી બદલી ગઈ, તાલના ભંગ થયા અને કરવાનું હતું એ ન થયું ને ન કરવાના સુરો વાગવા લાગ્યા. પ્રત્યેક વ્યક્તિમાં જ્યારે આ કામ દોષ જાગે છે ત્યારે એના જીવનના સૂર બદલાઈ જાય છે. ત્યારે જેમ જન્મથી આંધળો દેખતો નથી એમ કામાંધ થયેલો પણ માણસ દેખતો નથી. એની આંખો અને બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને એટલે એ ક્યાં બેઠો છે ક્યાં નથી બેઠો એનું પણ ભાન રહેતું નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એકાદશીને દિવસે તમામ ઇન્દ્રિયોને જીતવી આ બહુ મહત્વની બાબત છે. આ ઇન્દ્રિયને જીત્યા વગરનો આ ન્યા ગયો તો ઋષિ મુનિઓની અને દેવોની સભામાં પણ પોતાનું પોત પ્રકાશ્યું અને ત્યારે ઇન્દ્રને એમ થયું, ઓહો, આવી સભામાં આ માણસ આવી વૃત્તિ વાળો અને હલકી વૃત્તિ માણસને હલકટ બનાવે છે. ઇન્દ્ર મહારાજાએ શાપ આપ્યો કે જાઓ, તમે બંને કામાસક્ત છો, માટે ભૂત પ્રેત ને પિચાચની યોનિ પામી અને અપાર કષ્ટને પામો. એ જ ભેગા એ સ્વર્ગ જેવા દિવ્ય સુખમાંથી પ્રગટ પડ્યા અને ભૂમિ ઉપર હિમાલય પર્વતની તળેટીમાં ભૂત પ્રેતની યોનિને પામ્યા, પિચાચ થયા અને જ્યાં ત્યાં ભટકતા રહ્યા. વર્ષો સુધી આ મહા કષ્ટને પામ્યા. કોઈ રીતે એનામાંથી ઉદ્ધાર થાય એવું હતું નહીં. એકવાર મહર્ષિ નારદજી ત્યાંથી નીકળતા હતા અને આવી દુર્દશા જોઈ અને દિવ્ય દ્રષ્ટિવાળા ભગવાનના અવતાર ગણી શકાય એવા દેવર્ષિએ જોયું અને કહ્યું કે હવે તમારે પાછું પરમ સુખ પામવું હોય તો સંયમીને સદાચારી બનો. યાદ રાખો, સંયમ અને સદાચાર સુખનું મૂળ છે અને દુરાચાર દુઃખનું મૂળ છે. પછી
માણસ મોટો હોય કે નાનો હોય, અમેરિકાના પ્રેસિડન્ટ પણ જો કુદ્રષ્ટિ કરે તો આખા વિશ્વ સામે રોવાનો વારો આવે. આમાં કોઈની ધોરાજી ચાલતી નથી. હું હો તો હું ને તમે હો તો તમે. માટે સુખી થવું હોય તો થોડીક પોતાની જાત ઉપર સંયમ મેળવો. નારદજી કહે છે કે ત્યાં સંયમ ગુમાવ્યો એટલે આ દુઃખ ભોગવે છો. માટે એક આ માઘ શુક્લ એકાદશી એ જયા એકાદશી કહેવાય છે. આ જયા એકાદશીના પ્રભાવથી તો હું આવી દિવ્ય ગતિને પામ્યો છું. માટે તમે મારા અનુભવને અનુકરણ કરો અને આનું વ્રત કરો. પછી એ પુષ્પવંતી અને માલ્યવાન એને બધા બે ત્યાં જયા એકાદશીના દિવસે આખો દિવસ ઉપવાસ કર્યો, ભગવત સ્મરણ કર્યું, સ્તુતિ કરી. અને તે દિવસે બહુ ઠંડી હતી એટલે અનાયાસે ભાવે કુભાવે જાગરણ થયું. આ રીતે આ વ્રતના પ્રભાવથી સવારમાં પરમાત્મા વિષ્ણુ એને પ્રસન્ન થયા. ઋષિ મુનિઓ આવ્યા અને એને આ ભૂત પ્રેત યોનિમાં પિશાચ યોનિમાં દુઃખી પામતા હજારો વર્ષના દુઃખથી મુક્ત કર્યા અને પાછો એ સ્વર્ગમાં ગયો. ત્યારે ઇન્દ્ર કહે છે કે કેમ તું આવ્યો? ત્યારે એને કહ્યું કે નારદજી જેવા ઋષિના કહેવાથી મેં જયા વ્રત કર્યું એકાદશીનું, એના પ્રભાવથી મારા પાપ બધા દૂર થયા, દુષ્કૃતો દૂર થયા અને મારો અંતર પવિત્ર થયું. હવે આવ્યો, હવે હું જિંદગીમાં પણ આવી ભૂલ કરીશ નહીં. મારે તે કેવું છે કે એ માલ્યવાન અને પુષ્યવંતી તો એ ભૂલમાંથી મુક્ત થયા અને આજે પરમ સુખને ભોગવે છે. પણ આપણે આ કેટલી ભૂલમાં છીએ એ તપાસવાનું છે. ઓલાએ ભૂલ કરી નહીં, આપણે આપણી ભૂલને સમજવાની ને સ્વીકારવાની જરૂર છે. અને એ પામ્યા પરમધામને અને પછી એ પુણ્યના પ્રતાપથી એને મહાસુખ થયું. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે માટે આ જયા એકાદશી એવી છે કે આ દિવસે માણસ થોડુંક કામ કરે તો ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી શકે. અને આ એકાદશી જયા એકાદશીના વ્રત કરનારને અનંત જન્મના પાપ ને હત્યાઓ નષ્ટ થાય છે, અંતરમાં અંજવાળા થાય છે. અને આ વ્રતના પ્રતાપેથી માણસ ભૂત પ્રેતાદિક યોનિના ભયથી મુક્ત થાય છે. અથવા તો કોઈ દુષ્કર્મને કારણે ભૂત યોનિ પામ્યા હોય તો પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે. આવી આ એકાદશી મહા અલૌકિક ફળને દેનારી છે. વાલા મુક્તો, આપણે પણ આ જયા એકાદશીને દિવસે ઇન્દ્રિયો પર વિજય મેળવી અને કાળ કર્મ અને માયાના માથા ઉપર પગ દઈ અને છતાં દે બ્રહ્માનંદ પરમાનંદના ભોગતા બનીએ એવી શક્તિ, ભક્તિ અને સમજણ આપણામાં પણ ઉદિત થાય એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામી.